વડોદરામાં સ્માર્ટ વીજ મીટરનું વધુ એક ભોપાળું સામે આવ્યું છે। એક વ્યક્તિને વીજ બિલ આવ્યું 7.81 લાખ રૂપિયા। સમા વિસ્તારમાં પીએમ આવાસમાં રહે છે ઉષાબેન પટેલ। ભારે ભરખમ વીજ બિલથી 3 સભ્યોના પરિવારો ચિંતામાં આવી ગયા। એમજીવીસીએલની ગંભીર બેદરકારી સામે રોષ ઠાલવ્યો। મહત્વનું છે કે રાજ્યમાં જ્યારથી સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ થયું છે ત્યારથી જુદા જુદા વિવાદમાં સ્માર્ટ મીટર સંપડાયેલું રહ્યું છે। ત્યારે ભારે ભરખમ વીજ બિલ આવવાની વધુ એક ઘટના વડોદરાના સમા વિસ્તારથી સામે આવી છે, જેમાં પીએમ આવાસમાં રહેતા ઉષા પટેલને 3 મહિનાનું 7,81,000 રૂપિયા વીજ બિલ આવતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો। એમજીવીસીએલની ગંભીર બેદરકારી સામે પરિવારે રોષ ઠાલવ્યો છે। વડોદરામાં સ્માર્ટ મીટરનું ભોપાળું સામે આવ્યું છે, જેમાં સમા વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા ઉષાબેન પટેલના ઘરનું જે વીજ બિલ છે તે 7.81 લાખ રૂપિયા આવતા પરિવાર ચિંતામાં મુકાયો છે। ત્યારે આપણે પરિવારના સભ્યો સાથે વાત કરીશું। શું નામ છે આપનું અને કેટલું બિલ તમને આવ્યું છે? નયન પટેલ નામ છે। બિલ આવ્યું છે 7,81,031 રૂપિયા। એ આજે સવારે મને મેલમાં મળ્યું રિમાઇન્ડર, એટલે મેં ચેક કર્યું જીએબીમાં, તો એમાં પણ મને એ જ બિલ જોવા મળ્યું। એના પછી મેં કસ્ટમર કેરમાં કોલ કર્યો તો એ લોકોએ કમ્પ્લેન લીધી। મને કીધું કે ચેક કરીને તમને જણાવીશું, પણ આ રીતના અમારે 3 મહિના પહેલાં સ્માર્ટ મીટર નખાવવામાં આવ્યું અને સ્માર્ટ મીટર નાખ્યા પછી બિલ કોઈ જનરેટ નહોતું થયું। એના પહેલાં મારું બિલ આવતું 1500 થી 2500ની વચ્ચે જ આવતું હતું। પછી આ બિલ જે જનરેટ થયું 3 મહિનાની અંદરનું એ 7,81,000 આવ્યું અને તે ટાઈમમાં અમને કહેવામાં આવ્યું હતું કે આ જે પહેલાં જે માહિતી મળતી હતી તે ખોટી છે સ્માર્ટ મીટરની, કે વધારે બિલ આવી રહ્યું છે, પણ આ અત્યારે સાચું સાબિત થઈ રહ્યું છે। મને બતાવશો જે રીતના અમારા જે તમને બિલ આવ્યું છે? તો જે તમને આ બિલ આવ્યું છે હું તમને બતાવીશ કે ઉષાબેન પટેલ છે કિરીટભાઈ, કે તેમનું આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ બતાડી રહ્યું છે 7,81,031 રૂપિયા અને 44 પૈસા અને બિલ અપ ટુ 30 જૂન 2025 એટલે 30 જૂન 2025નું આ 7,81,000નું બિલ છે। એના પહેલાંનું જે બિલ છે તે પણ હું તમને બતાવવાની કોશિશ કરીશ કે આ જે સ્માર્ટ મીટર અગાઉ જે બિલ આવતું હતું તે બિલ તમે જોઈ શકશો કે એની અંદર ફાઇનલ જે અમાઉન્ટ છે તેમાં 2,000 રૂપિયા બતાવવામાં આવી છે અને બાકીનું જે આઉટસ્ટેન્ડિંગ જે તમે જોશો કે ઓગસ્ટ મહિનામાં 2071, ઓક્ટોબરમાં 1,845 અને ડિસેમ્બરમાં 2,001 રૂપિયા, એટલે ઓન એન એવરેજ 2 મહિનાનું જો કરીએ તો 1,000 થી 1,500 રૂપિયાનું મહિને બિલ આવે છે। આપણે કિરીટભાઈ સાથે વાત કરીશું। કિરીટભાઈ, શું કહેશો? સ્માર્ટ મીટર તો નાખી દીધું અધિકારીઓ તમને વિશ્વાસમાં લઈને, પણ આવું હતું? વિશ્વાસમાં આપે એમ કીધું કે આ મીટરોનો કોઈ વાંધો નહીં આવે અને શું પછી મીટર આવી ગયું પછી બિલ કે મીટર આવી ગયું પછી બિલ એટલું બધું આવ્યું કે વાત નહીં કરવાની કે। વડોદરાના સમામાં ભારે ભરખમ વીજ બિલના મામલે એમજીવીસીએલ કચેરીના નાયબ ઇજનેરે ખુલાસો કર્યો છે। માનવી અને ટેકનિકલ ભૂલના લીધે લાખોનું બિલ મળ્યું હોઈ શકે છે। ફરિયાદ બાદ બિલની હકીકત ચકાસવામાં આવી હોવાની વાત કરી। 7,81,000 નહીં પણ વીજ બિલ 5,000ની આસપાસનું હોવાની વાત કરી। 7.81 લાખનું જે ઉષાબેનનું જે બિલ આવ્યું છે એના માટે અહીંયા અત્રેની કચેરીએ તપાસ કરી છે। એમાં ટેકનિકલ એરરને કારણે રીડિંગમાં મિસમેચને કારણે આ બિલ બનેલું છે અને એની એ મેસેજ આવ્યો એ પહેલાંથી જ અહીંયા અત્રેની કચેરીએ એ લોકો તપાસ કરી અને એનું યોગ્ય રીતે એને કેલ્ક્યુલેશન કરીને એમનું બિલ જે છે એ અહીંયા સુધારામાં મૂકી દીધેલ છે અને એનું સુધારા કર્યા બાદ આશરે 5,000 જેટલું બિલ થાય છે ભરવાનું અને એ બિલ એમને સુધારીને ત્યારબાદ જ ઇસ્યુ કરવામાં આવશે। અત્યારે જે મેસેજ તે થયો છે એ સિસ્ટમ જનરેટેડ લોડ થયો છે, પરંતુ એના તપાસ કર્યા બાદ બિલ ઇસ્યુ કરવામાં આવ્યું નથી અને સુધારા કર્યા બાદ જ એને બિલ ઇસ્યુ કરવામાં આવશે।